હેલો મિત્રો, ઓનલાઈન ગુજરાતમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણે જોવાના છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માટે જે ઘર બનાવવા માટે સહાય આપે છે મિત્રો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ છીએ જે 1,20,000ની સહાય મળવાપાત્ર છે મિત્રો જે ઘર બનાવવા માટે। તો મિત્રો જો આપણે આગળ વધતા જો પહેલાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો જેથી કરી તમને વિડીયો મળી શકે મિત્રો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો। જે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ઘર બનાવવા માટે 1,20,000ની સહાય મળશે મિત્રો। જે કેવી રીતે અરજી કરશો તે આપણે આગળ જોઈશું મિત્રો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો। જે PM આવાસ યોજના 2024 ઘર બનાવવા માટે જે 1,20,000 જે સહાય લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો મિત્રો। જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે 2015માં જે મોદી સરકાર દ્વારા કરવામાં આવી હતી। PMAYની શરૂઆત જે સમાજના તમામ વર્ગોને પોસાય તેવા ભાવ મકાનો આપવા માટે કરવામાં આવી હતી। દેશમાં જે હાલમાં શહેરી અને ગ્રામીણ એમ બે પ્રકારની PM આવાસ યોજના ચાલી રહી છે મિત્રો। જે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ PM નરેન્દ્ર મોદીએ PM જે આવાસ યોજનાને લગતી કેટલીક મોટી જાહેરાતો કરી હતી। તો જે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના PM બન્યા છે તેમણે શપથ લીધાના બીજા જ દિવસે તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં PM આવાસ યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે મિત્રો। તો મોદી એના જે નેતૃત્વમાં જે કેબિનેટની બેઠકમાં 3 કરોડ નવા મકાનો બનાવવા પર સહમતિ લીધી છે મિત્રો। જે સહમતિ બને છે જે સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જે લોકો આ યોજના હેઠળ પાત્ર છે તેમને PM આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે મિત્રો। તમને જણાવી દઈએ કે જે હવે PM આવાસ યોજના 2024 હેઠળ માત્ર ઘર જ નહીં પરંતુ તમામ ઘરોમાં શૌચાલય, વીજળી કનેક્શન, LPG કનેક્શન, નળ અને કનેક્શન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવશે। ચાલો સમજીએ કે PM આવાસ યોજના શું છે। આ અંતર્ગત જે ઘર બનાવવા માટે સરકાર પાસેથી આર્થિક મદદ પણ લઈ શકે છે મિત્રો। જે આર્થિક મદદ કોણ લઈ શકે છે તો જે તમે પણ PMA હેઠળ ઘર ખરીદવા માંગો છો તો આજે અમે તમને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અને અરજી કરવાની સંપૂર્ણ રીત જણાવીશું મિત્રો। જે PM આવાસ યોજના 2024 હેઠળ કોને લાભ મળવાપાત્ર થશે। અંતર્ગત ગરીબ અને મધ્યમ આવક જે વર્ગના નાગરિકોને મકાનની સુવિધા પૂરી પાડવા માટે કેટલીક પાત્રતા શરતો નક્કી કરવામાં આવે છે મિત્રો। આ શરતો નીચે આપેલ છે। જે આપણે જોઈએ તો અરજદારે જે ભારતનો રહેવાસી હોવા જોઈએ મિત્રો। અને જે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો। આ સાથે અરજદાર બેઘર હોવો જોઈએ અથવા તો કચ્છના મકાનમાં રહેતો હોવો જોઈએ। અરજદાર એટલે કે એમની પાસે ઘર હોવાના જોઈએ। સરકાર આગળ લાભ લીધેલ ના હોવો જોઈએ મિત્રો। જો તમારી પાસે BPL કાર્ડ હોય તો જ તમે આ યોજના માટે પાત્ર છો મિત્રો। પરિવારના કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી ન હોય જોઈએ મિત્રો તો તમને લાભ મળી શકે છે મિત્રો। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અલ્પસંખ્યકોને પણ આ સહાય મળવાપાત્ર છે મિત્રો। માનસિક કે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ ઓછામાં ઓછી 40% વિકલાંગતા ધરાવતા હોય એમને પણ આ યોજના લાભ લઈ શકે છે મિત્રો। જે પરિવાર દિવ્યાંગ સભ્ય ધરાવતા હોય તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। ગામમાં ઘર બનાવવા માટે RS એટલે કે જે 1,20,000 જે 1,20,000 લાખ મદદ અને શહેરમાં ઘર બનાવવા માટે 2.50 લાખ મદદની રકમ પ્રદાન કરવામાં આવે છે મિત્રો। આ માટે યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને કુલ 1.5 લાખ રૂપિયા મળવાપાત્ર છે મિત્રો। જે રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો। આ સહાયમાં આવાસના બાંધકામ માટે 1,20,000 રૂપિયા આપવામાં આવે છે અને એ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે મિત્રો।
ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે મિત્રો. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો. આ સહાયની રકમ સીધી જે લાભાર્થી છે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો. જો કે આ સહાયની પૂરી રકમ એક સાથે નહીં પણ 3 તબક્કામાં બેંક ખાતામાં જમા થઈ શકે છે મિત્રો. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો તમારે ડોક્યુમેન્ટ શું જોઈશે મિત્રો, તો જોઈએ આપણે. સૌપ્રથમ જે તમારે આધાર કાર્ડ હોવા જોઈએ મિત્રો, પાન કાર્ડ હોવા જોઈએ અને આવકનું પ્રમાણપત્ર, સેલેરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ હોવા જોઈએ મિત્રો તમારી પાસે, અને રેશન કાર્ડ, વીજળીનું બિલ અને પાણીનું બિલ, ગેસ બિલ અને રસીદ જે બુકિંગ કરેલ, અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ હોવા જોઈએ મિત્રો. જમીન માલિકીનો પુરાવો, જે તમારે જમીન માલિકીનો પુરાવો હોવા જોઈએ મિત્રો. પ્રધાનમંત્રી આવાસ યોજના અરજીપત્રક. હવે જે તમને ડિસ્ક્રિપ્શનમાં જે તમને લિંક મળી જશે મિત્રો, જેમના ઉપર તમે ક્લિક કરી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો. જે તમને બીજો વિડીયોની અંદર આપણે જોઈશું મિત્રો કે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરવા. તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો, જેથી કરી તમને વિડીયો મળી શકે મિત્રો. ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તે તમને વિડીયો મળી શકે છે મિત્રો જલ્દીથી. તો તમે સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમને વિડીયો મળી શકે. જય હિન્દ, જય ભારત.